પ્રકરણ 22 વિશ્વાસ ભંગ. કેમ ભગત, આ વખતે વરસાદ પાણી કેવા? વરસાદે તો બાપા રંગ રાખી દીધો છે, પણ માણસનો રંગ હજી ફરતો નથી. એનું શું? માણસ એનો એ રહ્યો. કેમ એમ બોલ્યા? આ એમ જ તો. પણ હવે તમે ગોપાને મોકલતા હો તો ઢોરમાં. હવે તમે 2 ઘડી ઘેર રહેતા જાઓ. ગોપો હવે ઢોરા સાચવી રહ્યો બાપા. જીવતા જીવત આ માવડિયું જળવાઈ જાય તો ઘણું. કેમ, ક્યાં છે હમણાં? શું કરે છે? એ બેઠો હોટલોમાં ચા પાણી પીએ ને ચોપાનિયા વાંચે. ચોમાસું આવે ને ખડ જામે એટલે ભરવાડ ભોજલ અમારા વાડાના વિશાળ ચોગનમાં દર વખતે મુકામ નાખી દેતો. એની પાસે હવે તો થોડાક જ જીવ હતા, પણ એને મનમાં એમ હતું કે જો છેલ્લી પળ સુધી પોતે ગમે તેમ કરીને આટલા જીવને ગધરાવી દે તો પોતે જંગ જીતી ગયો કહેવાય. એના મનમાં આ એક જ વિચાર બળવાન હતો. બન્યું હતું એવું કે એણે પોતાના છોકરાને ભણવા મોકલ્યો હતો, પણ નોન મેટ્રિક થઈને પછી એ કાંઈ આગળ વધ્યો નહીં અને એનો ઢોર સાથેનો સંબંધ ફળદ્રુપ થયો નહીં. એટલે એ અડચુરણ કામ કૂટી કાઢતો, એમાંથી ખિસ્સા ખર્ચી કાઢતો ને ચા પાણી ચોપાનિયા કરતો. ઢોરમાં ફરકતો નહીં ને ફરકે તો એમાં એને રસ નહીં, એટલે ન ફરક્યા જેવું. ભોજલની વહુ મરી ગઈ હતી. છોકરીઓ 2 એણે પરણાવી દીધી હતી, એટલે હવે હતો ન ફકરો. પણ છોકરો આવી રીતે 2માંથી લટક્યો એટલે આ 4-5 જીવ જે પોતાને આધારે આજ દિવસ સુધી રહ્યા હતા એમનું શું થશે એની ભાજલને ભારે ચિંતા રહેતી. અને મનમાં મોટામાં મોટી બીક એ હતી કે આ ઢોરા એક દી હવે કસાઈ વાડે જાશે. અંતે બીજું કાંઈ નહીં, જેમને આધારે એણે આજ દિવસ સુધી મજા કરી એમને આવો દગો આપનારાઓનો જેવારો થતો નથી, એટલે પોતાનો પણ જેવારો નહીં થાય. એવડા ગામમાં પણ હોટલોનો પાર ન હતો. ગોપો પોતાના અધકચરા વિચારને પરિણામે 2 બાજુથી દુઃખ ભોગવી રહ્યો હતો. પોતાની રહી સહી માયા મૂડી સાચવવાની એનામાં તેવડ ન હતી, આવડત પણ ન હતી ને બીજા માર્ગે વળી જવાની શક્તિ ન હતી. એટલે બાવાના 2 બગડ્યા જેવી એની સ્થિતિ હતી. એણે ભોજલને ઘણું સમજાવ્યું કે ભાઈ, આમાંથી હજી આપણો જેવારો થશે. આપણે મૂંગા પ્રાણીને પાડ્યા છે તો મૂંગા પ્રાણીએ આપણને ક્યાં પાડ્યા નથી, એટલે આ પણ જાળવવા જેવો ધંધો છે. પણ ગોપાને એ વાતમાં હવે કાંઈ જ રસ પડતો નહીં, એટલે ચા ચવાણા ચેવડા ચોપાનિયા ને ચોવટમાં પડી ગયો. એટલું સારું હતું કે ચોપાટમાં પડ્યો ન હતો, પણ મિત્રો એને એના જેવા જ મળી ગયા. એક દિવસ અર્થશાસ્ત્રની એવી દલીલમાં એ ઉતરી પડ્યા કે ઢોરાને ઘર બંને અનઇકોનોમિકલ એટલે આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે, એટલે કાઢી નાખવામાં આવે તો આર્થિક રીતે સદ્ધર થવાય. અને આંકડાની દૃષ્ટિએ વાત પણ સાચી હતી, એટલે એ આ ઝાડમાંથી છૂટવા મથવા લાગ્યા. એક દિવસ અંધારી રાત હતી. ઉપર આકાશમાં વીજળી સડાકા દઈ રહી હતી. ગમે તે વખતે ખાંગા થવાની તૈયારી માંડીને બેઠેલા મેઘરાજે કાળી રાતને એવું તો કાળું અંબર ઓઢાડ્યું હતું કે બહાર નીકળતા ભલભલાના ગાત્ર થંભી જાય. ભોજલ ભગત એ દિવસે બહારગામ ગયો હતો. ઘરમાં એકલો ગોપો હતો. મધરાતે ગોપાએ પોતાના વાડા પાસે 2 આદમીઓને આવેલા દેખ્યા. તે ધીમે પગલે તેની સામે ગયો, એમના કાનમાં કંઈક કહ્યું અને પછી ઘરમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી એ પાછો આવ્યો ત્યારે વાડામાંથી ઢોર ઉપડી ગયા હતા. સવારે જ્યારે ભોજલ ઘેર આવ્યો ત્યારે વાડામાંથી આવતા જ એનું મન કોણ જાણે કેમ કોઈ ભયંકર ધરતીકંપ થયો હોય તેમ સર્વનાશનો અનુભવ કરી રહ્યું હતું. ઢોરા ન જોયા એટલે ગોપો ઢોરામાં આઢ્યો હોય એ સંભવિત હતું. એ તો એના મનથી દિવાળી જેવો ઉત્સવ ગણાવવો જોઈએ. તેને બદલે આજ એનું મન ઉલટાનું જાણે ઊંડું ઉતરી જતું હતું. એ ઘર તરફ ગયો. બારણે તાળું લટકતું હતું. ઓસરીમાં માટલું હતું, તેમાંથી લોટકો લઈને એણે પાણી પીધું. પછી ગોપાની વાટ જોતો ખાટલો ઢાળીને બેઠો. પણ એની નજર ફળીમાં પડી અને તેને એક કુતૂહલ થયું. વાસિંદું વાળ્યું ન હતું અને છતાં ઢોરનું છાણ ત્યાં જોઈએ તેટલું દેખાતું ન હતું. એ શું? એ ફળીમાં ને વાડામાં આંટો મારવા ગયો. એને ખાતરી થઈ ગઈ કે કાંઈક નવા જૂની થઈ છે. ગોપાને જોયો. એણે બહાર નીકળીને રસ્તે જાતા એક ગોકળીને સાથ કર્યો. ગોપાને આજ ક્યાં માથે માથું છે? કેમ, શું થયું છે? તમને ખબર નહીં હોય, અડધી રાતે કોક ઢોરા હાંકી ગયું છે. ગોપો દોડ્યો છે ફરિયાદ કરવા. અરર, ઈવો કોણ 2 માથાવાળો પાક્યો? ભાઈ, એ તો ગોપો છે, ગોકળી બોલતો ગયો. બોલમાં મશ્કરી હતી કે ઠંડો પ્રહાર હતો તે ભોજલ કળી શક્યો નહીં. થોડી વાર થઈ ત્યાં ગોપો આવ્યો. એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. એના હાથમાં કડિયાળી ડાંગ હતી. એ ત્યાં આવીને ખાટલા ઉપર બેઠો. એણે આવતા વેંત કહ્યું, મેં તમને કહ્યું નહોતું આતા?
મફતના આ હાડકાના માળખાની હાંચવણમાં આપણે વેર ઊભા થશે. શું થયું છે? શું થાય બીજું? કોક કાકા અડધી રાતે ઉપાડી ગયા લાગે છે. તું ક્યાં હતો? અરે હું ઘરમાં મર્યો તો. ક્યાં જઈ આવ્યો? કીધું ફુલેસને વાત કરું. ત્યાં વાવડ મળ્યા કે પડખેવાળા ગામના જ ઉપાડી ગયા છે. ત્યાં જઈ આવ્યો તો કે પૈસા લઈ જાઓ. ભોજલ દીકરાની વાત પામી ગયો. એણે ઢોરા કાઢવાની વાત 2-4 વખત કરી હતી. એણે માની ન હતી. આજ આ રીતે એણે તોડ કાઢ્યો હતો. તે ગોપાની સામે જોઈ રહ્યો અને પછી શૂન્ય જેવા ફળી તરફ જોઈ રહ્યો. એને આજ એની ઘરવાળી સાંભળી આવી. એ હોત તો આજ એને આધારે એ આ ચંડાળ જેવા દીકરાને જાકારો દઈ દેત. પણ આજ હવે એ એકલો હતો. દીકરીઓને ક્યારેક આવવા જવાનું આ ઠેકાણું હતું. એટલે એ મનનું ઝેર મનમાં પી ગયો. પણ એટલી વારમાં એના હૃદય ઉપર કરોડો જખમ જાણે થઈ ગયા હતા. તે ક્ષીણ અવાજે બોલ્યો, ગોપા, આમ નહોતું કરવું. ગોપો નીચે જોઈ ગયો. હું જીવતો હતો ત્યાં સુધી મારી આ માવડિયુંને તે રાખવા દીધી હોત. ગોપાની જીભ હવે કામ કરી શકી. હાડકાના માળખા સાચવવાનું આતા તમને કેમ સૂજે છે? તમને ખબર છે અત્યારે કાંક મળે છે, પછી તો ખોટી બદામ પણ નહીં આવે. કેટલા મળ્યા એમ પૂછવાની હિંમત ચાલી નહીં. તે ઊભો થઈ ગયો. ફળીમાં જે ખીલે ઢોર બંધાતા હતા ત્યાં આંટો મારી આવ્યો. આવીને પાછો ખાટલે બેસી ગયો અને પછી નાનકડા છોકરાની પેઠે રડી પડ્યો. સાંજ સુધી બાપ દીકરો બોલ્યા નહીં. પણ છેક સાંજે ગોપાએ આશ્વાસન આપતો હોય તેમ ભોજલને કહ્યું, આતા આજ 1.25નો વધારે થઈ ગયો. શેમાં? આ ઈમાં જ તો, નોટુમાં. એ તો પૈસાને આણે. પૈસા વિશેનો ગોપાનો ખ્યાલ ભોજલથી જુદો જ પડી ગયો હતો. ભોજલે કાંઈ હોંકારો આપ્યો નહીં. કેમ બોલ્યા નહીં? ભોજલે હજી પણ કાંઈ ઉત્તર વાળ્યો નહીં. તમને આ ગમ્યું નથી લાગતું? વિશ્વાભંગ કરનાર કોઈને 2 પાંદડે થાતો જોયો નથી. ભોજલ બોલ્યો, તને ગમ્યું તે ખરું દીકરા, અને સાચું ના? હું કેટલા દિનો મહેમાન. બાપ દીકરો પછી વાળું કરીને સૂઈ ગયા. ગોપાનું મન ટેબલના ખાનામાં પડેલી નોટુમાં હતું. એને પહેલાં મનમાં એવો ભય હતો કે વખતે એના બાપા સાથે ઝઘડો થશે. પણ જાણે બધું તજી દીધું હોય તેમ ભોજલ મૂંગો વાતને ઘોડીને પી ગયો. એટલે ગોપાને એ ઇષ્ટ આપત્તિ જેવું જ લાગ્યું હતું. આટલી સહેલાઈથી વાત પતી જશે એમ એણે ધાર્યું ન હતું. સવારે 4 વાગે એણે દીવો ચેતાવ્યો. આજ તો હવે દનિયાવાળા આવે તો પૈસા દઈને ચાનું દૂધ લેવાનું હતું. પણ એ બધું નવેસરથી રચવાના ઉત્સાહમાં હતો. ભોજલને એણે કાલે રાત્રે 2-3 વખત બહુ ખિન્ન ને સૂડમૂડ થતો જોયો હતો. પણ એ તો દુઃખનું અસળ દાડા. હાડકાના માળખા સાચવવાની ભોજનની વાતમાં એને કાંઈ શુક્રવાર લાગ્યો ન હતો. એટલે એણે તો એની એક દિવસની જ ગેરહાજરીમાં પોતાનું ધાર્યું કરી લીધું હતું. આટલી સહેલાઈથી વાત પતી ગઈ એ પણ એને ગમી ગયું હતું. તે ઉઠ્યો. તેણે દીવો પેટવ્યો. પછી શાંતિથી પેલા ટેબલ પાસે ગયો. જઈને ખાનું ઉગાડ્યું. એમાં હાથ નાખ્યો. નોટુનો થોકડો હાથમાં આવ્યો નહીં. એના પેટમાં ફાળ પડી. તે દીવાને ઉપાડી લાવ્યો અને ત્યાં નજર કરતાં ગોપાની 4 આંખો થઈ ગઈ. એક ઉંદરડી ત્યાં બેઠી હતી. તમામ નોટોની એણે ઝીણામાં ઝીણી કરચ કરી નાખી હતી. કોઈએ માથે ઘા માર્યો હોય તેમ તેને ચક્કર આવી ગયા. એટલામાં ભોજલ ભગતનો અવાજ આવ્યો, ગોપા, મને બેટા એક 10ની નોટ આપ. બીજા તું તારે તને જે ઠીક લાગ્યું તે. આતા, આ મને થાય છે હું તુલસી શ્યામ નાહી આવું. તે 2-4 ઠેકાણે ફરી આવું. હવે કાંઈ ઉપાધિ નથી. પણ આતા 5 દે, તારે ખપ હોય તો. પણ જોજે હો, આ નાણું કળજગનું છે. જાશે તઈ બધુંય જાશે. વશવા ભંગનું છે ને, એમાં જેવારો નોય. ગોપો ઊંચું નીચું જોઈ શક્યો નહીં. જવાબ પણ આપી શક્યો નહીં. તે પોતાનો કોટ સંભાળવા દોડ્યો. એમાં 5ની નોટ હોય તો 1-2નો કટકો હતો. આતા, હમણાં આ 2 લઈ જાઓ. 5 આપ્યા હોત ગગા, ગામ તરું છે. એટલામાં બહાર કાંઈક ધાંધલ થતી લાગી. એક ગાય વાડામાં દોડતી આવી ગઈ હતી. એની પાછળ જ દોરડું લઈને કોઈ જણ કૂદ્યો. અલ્યા કોણ છે? ભોજલે હાક મારી. કોણ છે ભગત? આ તમારી ગાય સંભાળી લો. ક્યાં છે ગોપો? કેમ શું છે? ગોપો બહાર આવ્યો. અરે, આના 2 આંચળ તો ખોટા છે. તો બાપા, ભલે અમારો માલ અમારે ન્યા. અરે, શું તમે પણ બાપા? પૈસા કોણ પાછો આપવાનો? અલ્યા, આંચળ ખોટા ન હોત તો વેચત શું કરવા? 2 આંચળ તો ખોટા હોય જ ને. કાંઈ 4 ખોટા છે? ઓહો, તું મોટો બારિસ્ટર થઈ આવે લાગે છે. લે, પૈસા લાવ પાછા. કેટલા છે બાપા? ભોજલને થતું હતું કે એક જીવ તો પાછો આવ્યો. અરે ભલે ને 2 રૂપરડી હોય, પણ હવે પાછી કોણ આપે છે? હવે આપી દે ને ગોપા. આ એક જીવ તો આપણે સાચવશું, એની મેળે આવે છે. હવે એને ક્યાં પાછી કાઢવી? ગોપો મૂંઝાણો. તે ભોજલની પડખે આવ્યો. ધીમેથી બોલ્યો, બાપા,
હવે તમે બોલતા નહીં. પૈસો એક ખોટી બદામ ઘરમાં નથી. હે, પણ કાલ તો તું કહેતો તો ને. પણ રાતમાં કોઈ જાણ ભેદું આવી ગયો? ગોપાને આધાર મળી ગયો. હા, કોક જાણ ભેદું જ તો. બધાય કોક ઉપાડી ગયો છે, એટલે એક ખોટી કોળી ઘરમાં નથી. બેચર, એમ કરને, તારા શેઠ પાસે હાલ હું આવું. અમારે હમણાં 2-1 હાથ ભીડમાં છે, પણ માતાજી અહીં પાછા દોડે આવ્યા એને તો હવે રહેવા દે. હું હાલ મૂલ ચૂકવી દઉં. પણ ક્યાંથી ચૂકવશો બાપા? ગોપો ધીમેથી બોલ્યો. એના 2-3 વિશુ થશે ના, એનું થઈ રહેશે. તું જો તો. હાઈલ બેચર, હાઈલ. હું પેટ વળીએ 5 મહિના તમારે ત્યાં ખેંચી કાઢીશ. હાઉ, તમારે માણસ જોઈએ છે તો હું તમારો માણસ. તો હાલો ને બાપા. પણ એક આકરી શરત છે હો ભાઈ. આ હું જીવતા ને મારી નજર આગળ મારા માલમાંથી એકને આડી અવળી તમે કરો તો તમારી માથે મલક આખાનું પાપ. બોલ, છે કબૂલ? એ તો હાલો. જી એનો જવાબ ભરે એની પાસે, જાણતો હોય એની પાસે. ભોજલ ચાલી નીકળ્યો, પણ ગોપો હવે રહી શક્યો નહીં. તે પાછળ દોડ્યો. બાપા, તમે પાછા ફરી આ ખોટલીને હાચવો. પૈસા હું ભરીને આવું છું. પણ ક્યાંથી? હું આડીશ ઢોરામાં ને એને ત્યાં કામ કરીશ ને દેણું પતે એક દી આવી જાશ. તમે ખોટલીને હાચવો. ભોજલને ગોપાની વાત એકદમ સમજાણી નહીં. તે ઘણા વખત સુધી તેની સામે જોઈ જ રહ્યો.